ઇમ્પોસિબલ ઇઝ નેવર ટ્રાઇડ. અત્યારે તમને આ બધી વાત કરવામાં આવી ને, બધા આત્મતૃપ સ્વામી છેલ્લે વાત કરી દીધું એટલે તો કઠિન જેવું લાગે. તો એક તો જો આ બધી વાતો થઈ ને 1.5 દિવસમાં, અમારી કાર્યકર શિબિરોમાં નથી થતી આ વાત. આ સ્પેશિયલ વાતો કરવામાં આવી છે તો લેવલ જાણીને. એટલે હવે છતાં આ હાર્ડ લાગે તમને તો લેવલ હોવા છતાંય. એનું કારણ શું છે? ઇમ્પોસિબલ નેવર ટ્રાઇડ. આજે આત્મવિચાર ક્યારે કર્યો છે એટલે અઘરું લાગે છે, પણ 4-5 વખત નિષ્ફળ જાઓ, કંટાળો હોય, મજા ના આવે, આત્મા બધું થાય, છોડતા નહીં. કારણ કે આ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ વસ્તુ છે. આ કલ્પના નથી, આ અનુભૂતિ છે. જે વાત કરવામાં આવી ને, પ્યોર એક્સપિરિયન્સ. અને જે આપણે વર્ષે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે જે પ્રમાણે મને જે સુખ આવે, જે મેં કહ્યું એ પ્રમાણે વર્ષે તો એને પણ આ જ પ્રકારનું સુખ આવશે. એવું કોઈ ગેરંટી આપતું નથી, કોઈ પણ. સ્વામિનારાયણ ભગવાન આપે છે કે તમે જેમ મને સુખ આવે છે એમ તમે આશ્રમ મૂકો તમને આવશે. પહેલા 2-5 વખત તો નહીં આવે મજા. આ સાયકલ શીખો કેટલી વાર પડ્યા છે, મને તો એ છોડતા નથી. આપણે 5 વખત ઢીચણ તોડ્યું હશે, આ કર્યું હશે. આ તરવા શીખતા કેટલી વાર પાણી પી ગયા હશે, પણ ચાલુ રાખ્યું તો ગભરી ગયા કે ભાઈ આ તો ડૂબી જવાય, આમ થાય, તો પછી બંધ થઈ જાય. એટલે જે બધી વાત છે ઇમ્પોસિબલ તો છે જ, પણ નેવર ટ્રાઇડ. એકવાર તો શરૂ કરશો ને આત્મવિચારને આ બધું, શરૂઆતમાં તમને અઘરું લાગશે, કંટાળો આવશે, ગમશે નહીં, પણ એટ ઇટ સ્ટીક ટુ ઇટ. કારણ કે આ કરવા જેવું જ છે, આ સાર છે આ જીવનનું. આ સિવાય તો ભેંસ જન્મી, આપણે જન્મ્યા, આપણે મોટા થયા, ભેંસ મોટી થઈ, ભેંસ ખાઈ પી, આપણે ખાધું બધું, બચ્ચા ભેંસ પાડા પાડી આપ્યા, બચ્ચા કચ્યા, ભેંસ મરી ગયા, આપણે મરી ગયા. શું ફેર પડ્યો? માણસ જન્મે નહીં, 80 વર્ષનો થાય, મરી ગયા. જાનવર આપણે ફેર શું પડ્યું? એટલે તુલસીદાસ નરસિંહ મહેતાએ કહ્યું, જ્યાં લગી આત્મતત્વ ચીનો નથી થાય કે સર્વે સાધના વૃથા, દુનિયાના રાજા થાવ. હવે બીજું ક્યાં વાત રહી? તો નિરર્થક છે, કોઈ અર્થ નથી. તમારા પશુમાં કોઈ ફેર નથી. એટલે તો જે આ મૂકી ના દેતા. અને આ અમારો પ્રયત્ન સ્વામી બાપાની આજ્ઞાથી આજ કરવામાં આવ્યું છે, એ કંઈ આકાર પકડે અને ફરી વાર તમે આમાં આગળ વધવા માટે ફરી આવો, પ્રશ્નો પૂછો, કરો, એ રીતે મંડવાનું છે. અને છૂટકો જ નથી. આત્મસ્વામી વાત કરી, 1,00,000 વર્ષ કેળે પણ આ કરવાનો છૂટકો નથી. આજે કંઈક 1,00,000 વર્ષ કેળે, એક વખત કંઈ કરો અથવા આ જન્મે કહો તો 1,00,000 જન્મ લીધા પછી કરવાનું આ જ છે. હા, તો આટલી અદ્ભુત, આટલી કિંમતી વસ્તુ છે એને મૂકી ના દેતા. કઠણ તો કઈ વાત સહેલી છે, બધી વાત કઠણ જ હોય છે. પણ એકવાર આમાં જો આપણે પારંગત થઈ ગયા પછી તો કેવી મજા આવે છે. તો એટલા માટે આ એક આવે. હવે આપણો વિષય શરૂ થાય, જ્ઞાન સિદ્ધિનું. જો અત્યાર સુધી આપણે આ શિબિરનું ટાઇટલ શું છે? મૂળ શું છે કે આપણા પ્રશ્નનો કાયમી ઉકેલ, ટેમ્પરરી નહીં, કાયમી ઉકેલ. પછી જોવાનું જ ના એ બાજુ, બસ એકદમ. જો એટલે સાયકલ ચલાવતો એકવાર બેલેન્સ આવી ગયું પછી પ્રશ્ન હાથ છોડીને ચલાવે, હાથ છોડીને. એક પૈડાવાળી સાયકલ છે, એટલે દોરડા ઉપર ચલાવે, એક પૈડાની સાયકલ. બેલેન્સિંગ આવી ગયું પછી પ્રશ્ન થયો. તો આમાં પણ એ બધાનું આપણા જેટલા પ્રશ્નો થયા છે એનું મૂળભૂત કારણ છે અજ્ઞાન. મૂળમાં છે એટલે જ્ઞાન થાય એનું
ઉપાય છે. તો જ્ઞાન પણ છે ને, જો આપણે એક કહેવત નહીં પણ એક ચિંતકે કહ્યું, mankind must realize that they are in need of healing, not from the outer world, from within. Mankind must realize that they are in need of healing, not from the outer world, but from within. તો જો જ્ઞાન એ બહારની જ્ઞાનની વાત નથી, આ આત્મજ્ઞાન, અંતર, બધી જે 6 વિષય તમે લીધા ને એ જ્ઞાનની વાત છે. ઓલા જ્ઞાન તો તમને અંદરનું જ્ઞાન અંદર અંધારું કરે છે, બહારનું જ્ઞાન તો વધારે જળ બનાવે, વધારે બહાર વૃત્તિવાળો બનાવે, હતાશા નિરાશા એમાં ડૂબાડે તમને. અંતર જ્ઞાન એટલે એના માટે જ્ઞાન ચક્ષુની જરૂર છે. આ ચક્ષુ નહીં, ચર્મચક્ષુ કામમાં નહીં આવે કાયમ ઉકેલ માટે. જ્ઞાન ચક્ષુ, અંતરચક્ષુ, અંદરના દ્વાર ખુલે, બહારનું ખુલેલા છે બધા, ત્યાં તા ઉકેલ આવે. તો એના માટે છે ને એવા પુરુષની જરૂર છે કે જે શાસ્ત્રમાં કહ્યું છે. લોકો એમ માને કે આ વેદ શાસ્ત્રો બધા ભણી નાખીએ, કરી નાખીએ, જ્ઞાન થઈ જાય. ના, સ્વયં ભગવાન ચોખ્ખી ના પડે. દીનાનાથ ભટ્ટ હતા ભગવાનના વખતમાં, આખા ગુજરાતમાં એના કોઈ વિદ્વાન નહોતો. સર્ટિફાઈડ બાય સર મોનિયર વિલિયમ્સ, એને સર્ટિફિકેટ આપ્યું હતું કે દીનાનાથ ભટ્ટ જેવો કોઈ વિદ્વાન નથી. અને આખું ભાગવત કંઠસ્થ હતું. અને એમાં કથા કરે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ભટ્ટજી મોક્ષનો શ્લોક કહો જાય. માથું ખંજોરા લગે. મારા કે પ્રસંગ બજરમ પાશમાતમાં કહ્યું વિધું. હા મહારાજ, વિચાર કરો, આટલા વિદ્વાન મોક્ષનું બીજી બધી વાત જાણતા હતા, પોતાની જે મૂળ મુદ્દો મોક્ષનો શ્લોક એ ના આવ્યો. તો જો વિદ્વાન હોય તો આ બધું જ્ઞાન થાય એવું નથી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જ્યાં સત્પુરુષ પ્રગટ થાય એના મુખ થકી સાંભળ તો જ્ઞાન થાય. સત્પુરુષ એટલે જે આત્મજ્ઞાની છે, આત્મ સ્થિતિવાળા છે, આત્મજ્ઞાની પણ નહીં, આત્મસ્થિતિવાળા, આત્મામાં રમતા હોય, આત્મા બહાર આવતા જ ન હોય, એની અંદર એના થકી આ જ્ઞાન થાય. બાકી તો બીજું બધું તમને આખો આમ મોટો હોલ હોય, રાતનો વખત અંધારું હોય, કાળી બિલાડી તમે શોધતા હોય, એના જેવું છે બધું આત્માને શોધવા માટેની. જો આ આરબ દેશ છે ને, પહેલા આપણે ખાલી ખજૂર વીણી ખાતો હતો, એ કંઈ પાક જ નહીં. પણ જ્યાંથી તેલ નીકળ્યું ને, આખા દુનિયાના બાદશાહ થઈ ગયા. પણ તેલ છે ને 10,000 ફૂટ નીચે હતું, ઉપર નહોતું. નહીં તો આ લોકો ક્યારના ખજૂર ખાવાની ક્યાં વાત હતી, પહેલાથી જ બધું કરી નાખ્યું હતું. પણ 10,000 ફૂટ નીચે. કોઈ પણ કિંમતી વસ્તુ છે ને, સોનું 10,000 ફૂટ નીચે, હીરા 10,000 ફૂટ નીચે, મોતી 12,000 ફૂટ નીચે દરિયામાં. એમાં આત્મા 10,000 ફૂટ નીચે છે, ઉપર નથી. આ ઉપર જે આપણે સુખ લઈએ છીએ ને, એ તો ખાલી આ રેતી ને પેલું પાણી એના જેવું છે વાત છે, ઘાસ પીસની, શંખલા વીણતા દરિયા કિનારે એની જેવી વાત છે. અસલી આત્મજ્ઞાનની વાત બહુ આંતરપ્રદેશ, બહારની સીનરી છે એના કરતાં ભવ્ય છે અંતર. બધા માટે અંતરચક્ષુની જરૂર, જ્ઞાન ચક્ષુની જરૂર છે. તેવા છે ને એ એમને નથી થતું, પોતાને મેરે થતું જ નથી. બધા જો કહે છે, કવિ મંસૂરે વાત કરી છે, તો જાણતા હશો, પણ છતાં ત્યાં પ્રસંગમાં ફરી યાદ કરાઈએ. અગર હૈ શौक मिलने का तो हरदम लव लगाता जा, जलाकर खुद न माई को भस्म तन पर लगाता जा, मुसल्ला छोड़ तस्बीह तोड़ किताबे डाल पानी में. બધા શાસ્ત્રો. पकड़ 10 फिरस्तों का गुलाम उनका कहता जा, सत्पुरुष पकड़ के. हाँ,
આ બધું આ બધા ભ્રમ છે. બીજું બધું જે તું કરે ને ભ્રમ છે, જ્ઞાન નહીં થાય, વધારે ભ્રમ થશે, વધારે ચક્રાઓ ચડશે. પણ આ લોકો છે એ તને બહાર કાઢશે. તો એ જ વાત આપણા શાસ્ત્રમાં છે, નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તે નૈશ લભ્ય તસ્યૈવ આત્મા વૃણુતે તનુમ સ્વામ. શું કે આત્માનું જ્ઞાન પ્રવચનથી નથી થતું, બુદ્ધિથી થતું નથી, બહુ સાંભળવાથી થતું નથી, પણ જેના ઉપર ભગવાન અને આવા સંતની દયા હોય તેને જ આત્માનું જ્ઞાન થાય છે. એટલે જો મુદ્દો આવ્યો અહીં, આપણા પ્રયત્ન અહીં થવા છે, અહીં પકડવાનું, અહીંયા શોધવાનું છે. બીજે કાંઈ શોધવાની જરૂર જ નથી આત્મજ્ઞાન માટે. આમાં જ આજે કાલે લાખ વર્ષ પછી પણ આમાં જ તમને મળશે. એટલે વિલિયમસન હતો આફ્રિકામાં, ખાલી ટુરિંગ માટે નીકળ્યો હતો, આમ ફરવા માટે. પણ માંઝા પાસે શિરાંગા ગામ છે, ત્યાં પહોંચ્યો. તેને લાગ્યું કાંઈ હીરા હોવા જોઈએ, એવું એટલું તો જ્ઞાન હતું. મંડી પડ્યો ત્યાં જ. દેશ પોતા લંડનથી એને પૈસા મગાવી લીધા, ત્યાં બધા ઘર બાર વેચી નાખ્યું તો પૈસા લઈ આવ્યા. મંડ્યો, એના બૈરા છોકરા ભાગી ગયા કે આ તો ગાંડો થઈ ગયો છે. આ તો મંડ્યો, ચિત્રે હાલ થઈ ગયો. ઝાડ ઉપર સૂઈ જાય રાત્રે, કેમ કે સિંહ ને બધા હોય પ્રાણીઓ, એટલે એના રક્ષણ માટે ઉપર સુધો ચિત્રે હાલ થઈ. પણ તો મંડો છે, એને ખાતી કે અહીંયા હીરા હોવા જ જોઈએ. બસ એ કોઈ જગ્યાએ પ્રયત્ન કરે. ભાઈ છેવટે હાથમાં આવ્યું તો ટાન્ઝાનિયા સરકારને મોટા મોટી આવક હોય તો ઈરાન ખાંડમાંથી, પણ કેટલી ને શ્રદ્ધા અહીંયા જ છે હીરા. મંડ્યો આપણે અહીંયા જ છે. હા, બીજે કાંઈ નથી. જે આપણે આત્માની ભૂખ છે ને, સુખ શાંતિ, અહીંયા છે. ધ મોસ્ટ વોન્ટેડ મેટર આજના દિવસે, મોસ્ટ વોન્ટેડ મેટર ઇઝ પીસ, શાંતિ, લોકોને શાંતિ. બધું મેં સુરત એક પધરામણી ગયા હતા, ભવ્ય મોટું મકાન, બધું ફર્સ્ટ ક્લાસ. અને એવું જ મકાન પછી એને બીજું બનાવ્યું હતું એકદમ. અને 80 લાખના તો ફર્નિચર 80 લાખના અંદર, ઇન્ટિરિયર ડેકોરેશન. પછી એ ભાઈ કંઈક સ્વામી મારે ખાનગી કરી. મેં કહા બેસીએ, કે શાંતિ નથી. આ બધું જ શાંતિ નથી. મોસ્ટ વોન્ટેડ મેટર બધા જે દુનિયાનો પ્રોબ્લેમ છે. વર્લ્ડ પીસ માટે તો યુએનની સ્થાપના થઈ છે. બધું જ છે લોકોમાં, શાંતિ નથી. માણસ કેટલા વખતથી મંડ્યો છે, પણ નિષ્ફળ ગયો શાંતિ સુખમાં. કારણ કે શોધે છે બહાર અને છે અંદર. આત્મજ્ઞાન થાય ત્યાં. ભાઈ આત્મજ્ઞાન સહેલું નથી. એ પોતાની મેરે તો અશક્ય જ છે. મોટા મોટા વિદ્વાનો બધા જ ના પાડે, કોઈને આવો અનુભવ થયો નહીં. પછી આવા સંતો એની પાસે ગયા, એનું કામ થયું. કબીર છે, તુલસીદાસ છે, મીરા છે, જે એ લોકો કંઈ આપણે લઈ જાય એ બાજુ. અત્યારે ક્યાંથી લાવવા? તો જેને આપ કોઈને જોયા ના હોય ને, મીરા ને, નરસિંહ ને, કબીર ને, સુરદાસ, અહીં જોઈ લો, બધું પ્રતિનિધિ અહીં ધરાવે છે. બધા અંદર બધા આવી ગયા. મુંબઈમાં છે ને એક દુકાન પેલા ગયા હતા આપણે પધરામણીએ, તો જ્વેલરી, એટલે આપણે દાગીના, બધા હીરાના દાગીના વેચનાર. એને વળી એક હીરો હાથમાં મૂક્યો 30 કરોડનો. 30 કરોડનો 30 કરોડ. હવે આટલું આપણને લાગે અહીંયા પડ્યું હોય ને, તમને આપણે કિક મારીને બાજુમાં કાઢી મૂકીએ. હા, તો બહુ ઉપાડીને આમ થોડુંક રાખીએ શો કેસમાં, પણ
ઓળખાય નહીં. પણ 30 કરોડમાં મર્સિડીઝ ગાડી કેટલી આવે? 60. બાઇક 6,000, સાયકલ 80,000. એની અંદર 80,000 સાયકલ છે, ખબર પડે? તો ના પાડી શકો એમ છો? મૂરખના સરદાર ગણો જો ના પડો તો. છે જ અંદર 80,000 સાયકલ, દેખાતી નથી, સમાઈ ગઈ છે. 80,000 સાયકલ છે અંદર. સત્પુરુષ બધું જ